વડોદરામાં મોજશોખ પૂરો કરવા BSc અને BBA ભણેલા ચેઇન સ્નેચરો ઝડપાયા। વડોદરા શહેરના સમા વિસ્તારમાં 64 વર્ષના વૃદ્ધાના ગળામાંથી 3 તોલા સોનાની ચેઇન તોડીને બાઇક પર આવેલા 2 શખ્સો ફરાર થઈ જતા વૃદ્ધાના પુત્રએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમા પોલીસે CCTVની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે બંને રીઢા ગુનેગારોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અને સમા પોલીસને સોંપ્યા હતા। પોલીસે આરોપી વૈભવ જાદવ અને આરોપી ભાવિન ચાંપડાને પાસેથી 5 તોલા વજનની સોનાની 3 ચેઇન, 2 બાઇક અને 2 મોબાઈલ મળીને કુલ 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે બંને ભણેલા આરોપીઓ મોજશોખ અર્થે ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતા હતા। સમા પોલીસ સ્ટેશનના 3 ચેન સ્નેચિંગના ગુના છે એનો ભેદ ઉકેલાયો છે। 3 ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાઇકલ પહેલાં મોટરસાઇકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાઇકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નેચિંગ કરતા હતા। તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે। આમ ટોટલ 5 ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો 3,67,000નો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે।